કેરળ વિધાનસભાએ સોમવારે સર્વસંમતિથી કેન્દ્ર સરકારને રાજ્યનું નામ બદલવાની અપીલ કરતો ઠરાવ પસાર કર્યો। રાજ્યએ સત્તાવાર રીતે તેનું નામ કેરળથી બદલીને કેરલમ કરવાની વિનંતી કરી છે। દક્ષિણ ભારતમાં આવેલું કેરળ રાજ્યનું નામ ટૂંક સમયમાં બદલાઈ શકે છે। રાજ્ય સરકારે 24 જૂનના રોજ કેરળ વિધાનસભામાં સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો। મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની અધ્યક્ષતામાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો। તેઓ ઈચ્છે છે કે કેન્દ્ર સરકાર દેશના બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓમાં દક્ષિણના રાજ્યનું નામ કેરળથી બદલીને કેરલમ કરે। ઉલ્લેખનીય છે કે કેરળ વિધાનસભાએ બીજી વખત આ ઠરાવ પસાર કર્યો છે। અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અગાઉની દરખાસ્તની સમીક્ષા કર્યા પછી કેટલાક તકનીકી ફેરફારો કરવાનું સૂચન કર્યું હતું। કેરળના નામ બદલવાના પ્રયાસ પર નજર કરવામાં આવે તો કેરળનું નામ બદલવાના પ્રયાસ પાછળનું મુખ્ય કારણ ભાષા પર આધારિત રાજકારણ માનવામાં આવી રહ્યું છે। કેરળને હિન્દી અને અંગ્રેજી સહિત ઘણી ભાષાઓમાં કેરળ કહેવામાં આવે છે। દેશ વિદેશમાં લોકો રાજ્યને આ નામથી જાણે છે। ત્યારે મુખ્યપ્રધાન પિનરાઈએ પોતાના પ્રસ્તાવમાં કહ્યું હતું કે કેરળને મલયાલમમાં કેરલમ કહેવામાં આવે છે। જો કે સત્તાવાર રેકોર્ડમાં રાજ્યને કેરળ કહેવામાં આવે છે, તેથી તેનું નામ બદલવું જોઈએ। રાજ્યની પિનરાઈ સરકાર રાજ્યનું નામ બદલીને કેરલમ કરવા માંગે છે। સરકાર ઈચ્છે છે કે લોકો કેરળને કેરલમ કહીને સંબોધન કરે। નામ બદલવા અંગે વિધાનસભામાં નવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારની મંજૂરી મળવાની બાકી છે। નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે કેરળ સરકાર આ પ્રકારનો પ્રસ્તાવ લઈને વિધાનસભામાં આવી હોય। ગયા વર્ષે રાજ્ય સરકારે આ અંગેનો પ્રસ્તાવ પસાર કર્યો હતો, પરંતુ આ ઠરાવમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને ફરીથી રજૂ કરવા નિર્દેશિત કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, GSTV।